તમામ મિत्रों ऑल द बेस्ट। गुजरात पुलिस पीएसआई एएसआई અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 31। કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચે આપેલ વિધાનોમાંથી સત્ય જવાબ આપો। તો વિધાન 1, બૃહદેશ્વર મંદિર તામિલનાડુમાં આવેલ છે। અને વિધાન 2, આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003 થી ઈસવીસન 1010 માં થયું હતું। બરોબર છે મિત્રો। તો અહીંયા પ્રશ્નનો જવાબ આવે સી। આપેલ 1 અને 2 બંને સાચા છે, એટલે કે બૃહદેશ્વર મંદિરનું તામિલનાડુમાં આવેલું છે અને આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003 થી 1010 માં થયું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલ વિદ્વાનોમાંથી કોને જણાવ્યું હતું કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચે સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે। નીચે આપેલ વિદ્વાનોમાંથી કોને જણાવ્યું હતું કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેનું સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે બી, ફેડરિક રેડઝેલે। બરોબર છે મિત્રો, બી ફેડરિક રેડઝેલે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું તે જણાવો। પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું તે જણાવો। તો મિત્રો અહીંયા તેનો જવાબ આવે પાલી ભાષામાં। બરોબર છે મિત્રો, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું। મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઈઆરટી અને એનસીઈઆરટી બેસ્ડ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે। બરોબર છે। ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4। નીચે આપેલ માહિતી અનુસાર જવાબ આપો। અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે, તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે અને તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે। બરોબર છે મિત્રો। તો આ માહિતી અનુસાર આ પ્રશ્નનો જવાબ આવે એ, રાષ્ટ્રીય ઉદ્યાન। બરોબર છે મિત્રો, એ રાષ્ટ્રીય ઉદ્યાન। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ, ચિત્તો કુદરતી આવાસમાં કયા ખંડમાં જોવા મળે છે તે જણાવો। ચિત્તો કુદરતી આવાસમાં કયા ખંડમાં જોવા મળે છે તે જણાવો। મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે આફ્રિકા ખંડમાં। બરોબર છે મિત્રો, ચિત્તો કુદરતી અવસ્થામાં આફ્રિકા ખંડમાં જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ભારતમાં ડાંગર પછી બીજા નંબરનો મહત્વનો ધાન્ય પાક કયો છે તે જણાવો। ભારત દેશમાં ડાંગર પછીનો બીજા નંબરનો મહત્વનો ધાન્ય પાક કયો છે તે જણાવો। તો આ પ્રશ્નનો જવાબ આવે ઘઉં। ઘઉં એ ભારતમાં ડાંગર પછી બીજા નંબરનો મહત્વનો પાક છે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન અસત્ય છે તે જણાવો। નીચે આપેલમાંથી કયું વિધાન અસત્ય છે તે જણાવો। તો વિધાન 1 છે, ગુજરાતમાં રાગીને બાવટા તરીકે ઓળખવામાં આવે છે, અને 2, રાગી એ ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયક હોય છે। બરોબર છે મિત્રો। તો આ પ્રશ્નનો જવાબ આવે ડી, આપેલમાંથી એક પણ નહીં। ડી, આપેલમાંથી એક પણ નહીં, કારણ કે અહીંયા આપેલ વિધાન 1 અને 2 સત્ય છે। ગુજરાતમાં રાગી બાવટા તરીકે ઓળખવામાં આવે છે, આ પણ સત્ય છે, અને રાગી એ ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે ખૂબ લાભદાયક છે। બરોબર છે, બંને સત્ય છે, એટલે પ્રશ્નનો જવાબ ડી, આપેલમાંથી એક પણ નહીં। બરોબર છે, એટલે કે કોઈ પણ વિધાન અસત્ય નથી, બધા જ સત્ય છે। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી દેત્રોજ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। નીચે આપેલમાંથી દેત્રોજ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે દેત્રોજ તાલુકો અમદાવાદ જિલ્લામાં આવેલ છે। પ્રશ્ન નંબર 9, કાલગણના શાસ્ત્ર કોના દ્વારા રચવામાં આવેલ છે તે જણાવો। કાલગણના શાસ્ત્ર કોના દ્વારા રચવામાં આવેલ છે તે જણાવો। તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે સી, શકમુનિ દ્વારા। બરોબર છે મિત્રો, સી, શકમુનિ દ્વારા કાલગણના શાસ્ત્ર રચવામાં આવેલ છે। બરોબર છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10, કાળી અથવા રેગુળ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગમાં ફેલાયેલી છે તે જણાવો। કાળી અથવા રેગુળ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના, એટલે કે કુલ 100% ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ભાગમાં ફેલાયેલી છે તે જણાવો। તો મિત્રો અહીંયા આ પ્રશ્નનો જવાબ આવે બી, 15% ભાગમાં। બરોબર છે, કાળી અને રેગુળ જમીન એ ભારતના કુલ 15% ભાગમાં ફેલાયેલી છે। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11, ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના પથ્થરોને કયા નામે ઓળખવામાં આવે છે। ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના, એટલે કે કેલ્સીડોનિક પથ્થરને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે એ, અકીકના નામે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 12, ભારત દેશમાં હાથી પરિયોજના કયા વર્ષમાં આરંભ કરવામાં આવ્યો હતો તે જણાવો। ભારત દેશમાં હાથી પરિયોજનાનો કયા વર્ષમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો તે જણાવો। તો મિત્રો તેનો જવાબ આવે એ, 1992માં। ત્યારબાદ પ્રશ્ન નંબર 13, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના સમયમાં થયું હતું તે જણાવો। પાણીપતનું પ્રથમ યુદ્ધ
નીચે આપેલ મુઘલ શાસકોમાંથી કોના સમય હતું તે જણાવો. તો અહીંયા તેનો જવાબ આવે એ બાબરના સમયમાં. બરોબર છે મિત્રો. બાબર અને ઇબ્રાહિમ લોદીના વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. પ્રશ્ન નંબર 14 ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. હિમાચલ પ્રદેશ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો. હિમાચલ પ્રદેશ રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો. તો મિત્રો ખૂબ જ સરળ પ્રશ્ન છે. એ શિમલા. શિમલા એ હિમાચલ પ્રદેશની રાજધાની છે. પ્રશ્ન નંબર 15 રાષ્ટ્રીય પોસ્ટલ સપ્તાહ કયા મહિનામાં ઉજવવામાં આવે છે તે જણાવો. રાષ્ટ્રીય પોસ્ટલ સપ્તાહ કયા મહિનામાં ઉજવવામાં આવે છે તે જણાવો. બરોબર છે મિત્રો. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ આવે ઓક્ટોબર મહિનામાં. બરોબર છે. અને ઓક્ટોબર મહિનામાં 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધીના સમયગાળામાં આ સપ્તાહ ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 16. નીચે આપેલ માહિતી કયા ગ્રહની છે તે જણાવો. સૌર પરિવારનો ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલ ગ્રહ છે. ગુરુ પછીનો મોટો ગ્રહ. સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાટીનું તાપમાન ઓછું છે. એકવાર ફરીથી, સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે અને સૂર્યથી દૂર હોવાના કારણે તેનું સપાટીનું તાપમાન ઓછું છે. બરોબર છે. તો આ પ્રશ્નનો જવાબ આવે બી શનિ. બરોબર છે. બી શનિ ગ્રહ. પ્રશ્ન નંબર 17 નીચે આપેલમાંથી કયું રાજ્ય ગણરાજ્ય હતું તે જણાવો. નીચે આપેલ રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય હતું તે જણાવો. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે બી વૈશાલી. બરોબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 મગધ સામ્રાજ્યમાં હર્યક વંશ બાદ તરત જ કયો વંશ સત્તા પર આવ્યો હતો. મગધ સામ્રાજ્યમાં હર્યક વંશ બાદ તરત જ કયો વંશ સત્તા ઉપર આવ્યો હતો. તો આ પ્રશ્નનો જવાબ આવે બી નાગવંશ. બરોબર છે મિત્રો. મગધ સામ્રાજ્યમાં હર્યક વંશ બાદ તરત જ નાગવંશ સત્તા ઉપર આવ્યો હતો. બરોબર છે મિત્રો. આ પ્રશ્નોની નોટ જરૂરથી બનાવી લેવી, આવનારી એક્ઝામમાં જરૂર કામમાં આવશે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 19 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. મિત્રો એક તરફ મહાજનપદ આપેલા છે અને બીજી તરફ મહાજનપદની રાજધાની આપેલી છે. તો આ પ્રશ્નનો જવાબ આવશે સી. એક અંગ મહાજનપદની રાજધાની છે બી. ચંપા. મલ્લ મહાજનપદની રાજધાની છે કુશીનારા એ. અને કુરુ મહાજનપદની રાજધાની છે ઇન્દ્રપ્રસ્થ. એટલે પ્રશ્નનો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 20 મિત્રો આ પ્રશ્નનો જવાબ નીચે તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અને 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે જરૂરથી જણાવજો. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતા દર્શાવવામાં આવે છે તે જણાવો. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતા દર્શાવવામાં આવે છે તે જણાવો. અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામના તૈયારી કરતા મિત્રો સાથે વિડીયોની ચેનલને જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ.